હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છે બધાએ? ટુડે we are going to teach lesson number 7 જીવન પાઠે. એમના લેખક શ્રી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. તેમનું ઉપનામ કાકા સાહેબ કાલેલકર છે. કાકા સાહેબ મૂળ મહારાષ્ટ્રીય, પરંતુ તેમણે એટલું બધું ગુજરાતી ફાવતું, લેખન કળામાં એટલા બધા તે માહિર પાવરફુલ હતા કે તેમણે આપેલા સર્જનો ગાંધીજીએ વાંચ્યા. એમની સરળ પ્રવાહી શૈલી ગાંધીજીને ગમી અને તેમણે કાકા સાહેબને સવાઈ ગુજરાતી બિરુદ આપ્યું કે ગુજરાતીઓ તો ગુજરાતી બોલવામાં, ગુજરાતી લખવામાં, ગુજરાતી સમજવામાં પાવરફુલ હોય જ. એમાં કોઈ નવી નવાઈ નથી. આફ્ટર ઓલ આપણી મધર ટંગ, આપણી માતૃભાષા ગુજરાતી છે. ગુજરાતી ભાષા ખૂબ સમૃદ્ધ છે. ઘણા અર્થોના, ઘણા શબ્દોના એકથી વધારે અર્થ થતા હોય છે. રસ્વ દીર્ઘથી ઘણા શબ્દોના અર્થ ફરી જતા હોય છે. ગુજરાતીઓ ગુજરાતી સારું બોલે એ સારી જ વાત છે. ગુજરાતીઓએ ગુજરાતી સારું બોલવું જ જોઈએ. એમને પોતાની માતૃભાષા આવડવી જ જોઈએ. પરંતુ મહારાષ્ટ્રીય લોકો મહારાષ્ટ્રમાંથી આવી અને ગુજરાતી સારું લખે, ગુજરાતી સારું બોલે, ગુજરાતી સારું સમજે તો એ ખૂબ સારી વાત કહેવાય. ગાંધીજીના વાત બહુ ગમે અને તદુપરાંત કાકા સાહેબ કાલેલકરે ગુજરાતી સાહિત્યને ઘણું બધું આપ્યું છે. પ્રસ્તુત લેસન કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રામાંથી લેવામાં આવ્યો છે. સ્મરણ યાત્રા કોને કહેવાય? સ્મરણ યાત્રા એટલે લેખકના બચપનના પ્રસંગો એક પછી એક આલેખ આવ્યા છે. જ્યારે આત્મકથા, તેમાં એક સળંગ રચનાઓ હોય છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો ખૂબ શ્રેષ્ઠ છે. ગાંધીજીએ પોતે કરેલી જીવન પર્યંત ભૂલો ખૂબ ચોખ્ખા મનથી, ચોખ્ખા હૃદયથી તેમાં આલેખવામાં આવી છે. એક સફળ વ્યક્તિ બની પછી પોતે ભૂતકાળમાં કરેલી, નાનપણમાં કરેલી ભૂલોનો એકરાર કરવો એ નાના સુનાનું કામ જ નથી. એવી જ રીતે દત્તાત્રેય, જેને ઘરમાં દત્તુ કહેતા, ઘરમાં દત્તુ સૌથી નાનકડો, તેણે પોતાની સ્મરણ યાત્રા એક પુસ્તક રૂપે આપી છે. આપ સૌને અત્રે જણાવતા મને વિશેષ આનંદ થાય છે કે મેં મારા વિદ્યાર્થી જીવનમાં, કોલેજના પહેલા વર્ષમાં આ સ્મરણ યાત્રા આખું પુસ્તક વ્યવસ્થિત અભ્યાસ કર્યો છે, વારંવાર વાંચ્યું છે અને તેમની પરીક્ષા પણ મેં આપી છે કે સ્મરણ યાત્રાની અંદર દત્તાત્રેયની કાકા સાહેબ કાલેલકરની કઈ રચના ઉત્તમ છે, કઈ રચનામાં શું જોવા શીખવા મળે છે. પ્રસ્તુત એક નાનો એવો પાઠ, એક નાનો એવો પ્રસંગ અહીં આપણે શીખીશું. મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચ્યું. BA એટલે ધોરણ 12 પછી આર્ટ્સ ફેકલ્ટીઝ લઈ અને અભ્યાસ કરવો તેને BA કહેવામાં આવે છે. બાકીના બધા વચમાં જ ક્યાંક ને ક્યાંક અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી એ જોઈ
પિતાશ્રી ખૂબ હતાશ થઈ ગયા હતા. ઝાઝા ભાઈ ભાઈઓ ત્યારે લગભગ બહેનોને દીકરીઓને અભ્યાસની તક ન મળતી અથવા ઓછી મળતી. પરંતુ 5 ભાંડેડામાંથી સૌથી નાનકડો દત્તાત્રેય જે BA સુધી પહોંચ્યો. બાકીના વચ્ચે ક્યાંક ને ક્યાંક ફેલ થયા એટલે અભ્યાસ અટકાવી દીધો. પિતાશ્રી એક કમાવાવાળા સાધારણ કુટુંબ, એક ખર્ચા પર ઘણા લોકોનું નવું, એ પણ એક ફેક્ટર હતું જ. માટે પિતાજી ખર્ચ કરતા અને તે યોગ્ય બાળક વળતર ના આપી શકતા ત્યારે પિતાશ્રી ખૂબ હતાશ થઈ જતા. પિતાશ્રીને મનમાં એવું લાગ્યું કે હું અંગ્રેજી કેળવણી પાછળ, બાળકોના અભ્યાસ પાછળ આટલો ખર્ચ કરું છું, સમયનો ભોગ આપું છું, પૈસાની ભોગ આપું છું, એ પ્રમાણે મારા બાળકો ભણી શકતા નથી અથવા તો ભણીને મને બતાવવું નથી. એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. હું મનમાં ચિંતા, વાંક બીજાનો અને સજા મને થાય છે. પણ મેં કશું કહ્યું નહીં. જ્યારે પહેલે જ વર્ષે મેટ્રિક પાસ થયો ત્યારે મારી પરીક્ષા જામી. સૌથી નાનું બાળક આગલા કડવા અનુભવોને આધારે લેખકના પિતાશ્રીએ મનમાં નક્કી કરી નાખ્યું, નિર્ણય જાહેર પણ કરી દીધો કે હવેથી દત્તુને આપણે કોલેજમાં અભ્યાસ માટે મોકલવો નથી. આ જોઈ અને દત્તુ મનમાં ચીડાયા. દત્તુને મનમાં ખીજ ચડતી કે મારા આગલા ભાઈ બહેનો, ભાઈ ભાઈઓ ફેલ થયા, ના પાસ થયો, એની સજા મારે ભોગવવી. હું તો અભ્યાસમાં તેજસ્વી છું, મારે આગળ અભ્યાસ કરવો છે. હું પિતાએ કરેલા ખર્ચનો બરાબર વળતર આપવા માટે સક્ષમ છું. પરંતુ ત્યારે દત્તાત્રેય કશું બોલ્યા નહીં. અને મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે શાક જામી. એનો મતલબ એમ કે પરિવારના સભ્યોને એવું થોડું 10% એવું થયું કે કદાચ દત્તાત્રેય છે એ આગળ અભ્યાસ કરવા માટે સક્ષમ છે. તે જ વર્ષે શાળાને આપણું જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા. એ પરીક્ષાનું પણ આ છેલ્લું વર્ષ હતું. એમાં પણ હું પાસ થયો. એટલું જ નહીં, મારો નંબર ઠીક ઊંચે આવે. આ 2 પરીક્ષાના જોડે મેં કોલેજમાં જવાની માંગણી કરી. છતાં પિતાશ્રી એકના 2 ન થયા. આખરે મેં એને કહ્યું, તમે જાણો છો ને કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. મને ઇજનેરી લાઈનમાં જવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા બાદ એન્જિનિયરિંગની કોલેજમાં જવાશે એટલે એક જ વર્ષ આર્ટ્સ કોલેજમાં જઈશ. મારી આ દલીલથી પિતાશ્રી બિગડ્યા અને મને કોલેજમાં જવાની રજા આપી. દત્તાત્રેય કુલ 2 સફળતા લાવી પિતાશ્રી સમક્ષ રજૂ કર્યું કે હું આપે કરેલા ભોગ, આપે કરેલા આર્થિક ખર્ચાઓ ડૂબાડો કે આપણે હતાશ કરું એવો કદાચ નથી. મને અભ્યાસની ધગશ છે. આગલા કડવા અનુભવ કદાચ આપ ન જોતા મને અભ્યાસની તક આપશો તો હું આપનો ખૂબ આભારી રહીશ. એવું દત્તાત્રેય મનમાં વિચારે છે. પિતાશ્રી સમયે મૂકે છે આ વાત. અને પિતાશ્રી પહેલા તો પોતાની વાતો પર અડગ રહ્યા કે મારા હવે કોલેજમાં ભણવું નથી. ત્યારે દત્તાત્રેય હળવેકથી વિનમ્રતા પોતાના 2 મુખ્ય પોઈન્ટ કહે છે કે પિતાશ્રી, મારું ગણિત અને અંગ્રેજી 2
ભવિષ્યમાં એન્જિનિયર બનવું છે અને આ માટે હું ખૂબ તૈયાર છું, કટિબદ્ધ છું. BA LLB છોડી LCE પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતા મને આજે શરમ ઉપજે છે. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે એવી કોઈ મૂડી નથી કે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈ BA LLB થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે. એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે. દત્તાત્રેયની જે વિચાર શૃંખલા હતી, વિચાર કરવાની પદ્ધતિ હતી, એ ત્યારની હતી. પુસ્તકમાં તેમનો એકરાર કરતી વખતે લેખક એ વસ્તુ ખાસ ઉમેરે છે, ટાંક દઈને ઉમેરે છે કે ત્યારે જે મારી વિચારસરણી હતી તે આજે હું યાદ કરું છું, હું એનું સ્મરણ કરું છું તો મને મનમાં ને મનમાં શરમ આવે છે. દત્તાત્રેયની ઇજનેર થવાની પાછળની અથવા ભણી ગણીને આગળ થવાની પાછળની એક ચોક્કસ ગણતરી શું હતી? તો કે પૈસા તો મળશે પગાર પેટે, વેપાર કરશું તો નફો અને નુકસાન બે સમકક્ષ ફેક્ટરોનો સામનો કરવો પડશે, અને એટલા આપણા પાસે રૂપિયા નથી કે આપણે કોઈ પ્રોપર મોટો ધંધો શરૂ કરી શકીએ. એમના કરતા દત્તાત્રેયના બાળ માનસ ઉપર એ વસ્તુ વધારે અસર કરી કે ભણી સારી ડિગ્રી લઈ નોકરી કરવામાં. નોકરી કરવાથી બે ફાયદા. એક તો માસિક પગાર નિયત સમયે નિયત રકમ હાથમાં આવી જશે. બીજું મોટું અને અગત્યનું અને ઊંડું પાસું એ કે ઘણી બધી લાઈનોમાં, ઘણી બધી નોકરીઓમાં લાંચ રિશ્વત મળે છે. જો લાંચ રિશ્વત વાળો વિભાગ આપણને મળી જાય તો આપણે સરસ રીતે આપણું જીવન પસાર કરી શકીએ. પરંતુ તે માટે પ્રજાને કલડવી પડે, તેમને અન્યાય કરવો પડે, તે આપણને ગમે નહીં. બચપનના પ્રામાણિકતાના સંસ્કાર અહીં બોલે છે કે અન્યને કલડવા, અન્યને હેરાન કરવા એ સારી બાબત નથી. એક તરફ ટૂંકા સમયમાં જાજા પૈસા કમાવાની ઈચ્છા, બીજી તરફ પરિવારના ખૂબ ઊંચા સંસ્કારો કે ક્યારેય કોઈની કલડગત ન કરે, ક્યારેય જીવનમાં લાંચ ન લે, કોઈની કલડગત કરીને અને કમાયેલો પૈસો એ પોતાનો રસ્તો ફરી જ લેતો હોય છે. એ ક્યારેય આપણને સુખની ઊંઘ લેવા દેતો નથી. ભલે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરીએ કે ઈશ્વર એટલું આપજે કે શોધવું પણ ન પડે, સંતાડવું પણ ન પડે. શાંતિથી આખા દિવસની દોડધામ પછી કોઈ પણ ઉપાધિ વગરની રાતની ઊંઘ ઈશ્વર તરફથી મળેલો શ્રેષ્ઠ ઉપહાર છે. એના કરતા LCE થઈશું તો પહેલા 3 નંબરની અંદર આવશું, જોતમાં એન્જિનિયર થઈ જશું, મોટા મોટા મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તાઓ કાઢવા, પુલો બાંધવા, અને મજા તો આખો જન્માનો જ મળશે. ઘોડા પર બેસી સવારથી સાંજ પડવાનો લાભ મળશે. કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેશું, એમાં તો સરકાર છેતરાશે. પ્રજાને કલડવાનું આમાં ન હોય. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચું છું એ ખ્યાલથી હું મગરો રહેતો. આ વિચાર અનેક વાર મનમાં આવતા, પરંતુ કોઈની આગળ બોલવાની હિંમત ન થઈ. દત્તાત્રેયના મનમાં ગળગળ થઈ ચાલે છે કે કઈ લાઈન લેવાથી કઈ નોકરી મળે, કઈ નોકરી મળવાથી કઈ પ્રકારની લાંચ મળે. ખોટું કરવામાં પણ સાચાનો ભાવ રાખવો
ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા લઈ પુણે જવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ તો રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરશું તો જાહેર ભાવો કરતા સસ્તે ભાવે નોટો ખરીદી શકશું. રાજ્યને તો જાહેર ભાવ જ બતાવશું. વચમાં જે નફો મળશે તે આપણે લઈ લેશું. કોઈને પણ ખબર નહીં પડે અને સારો એવો નફો થશે. કોઇન્સિડન્ટલી લેખકના પિતાશ્રીને કે જે પોતે નોકરિયાત હતા, ખૂબ પ્રામાણિક હતા, મહેનતુ હતા, એમને અને દત્તાત્રેયને કોલેજના એડમિશન માટે સાથે જવાનું થાય છે. સ્ટેશન પર બંને મળે છે. ઘરમાં આવી કશી વાત થતી નથી. સ્ટેશન ઉપર પિતાશ્રી જાય છે. શા માટે જાય છે એનું કારણ જાણ્યું. દત્તાત્રેય આસાનીથી નફો મેળવવાનું એક કિમિયો પિતાશ્રી આગળ રજૂ કરે છે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એનો કેટલો આઘાત પહોંચ્યો છે. ત્યારે તે મને કલ્પના નહોતી. મેં માન્યું કે મારી સૂચનાથી શક્યતા અશક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. દત્તુની આ વાત સાંભળી પિતાશ્રી એકદમ ચૂપ થઈ ગયા, આપ થઈ ગયા. ત્યારે દત્તાત્રેય એવું વિચારે છે કે પિતાશ્રી શાયદ આવું વિચારે છે કે આમાં દત્તાત્રેય સૂચવેલો ઉપાય છે એ કેટલા અંશે કઈ રીતે અમલમાં મૂકી શકે. જ્યારે દરઅસલમાં લેખકના પિતાશ્રી કંઈક અલગ જ વિચારતા હતા. થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. તારી વાતનો અર્થ એ થાય છે કે મારે મારા અન્નદાતાને છેતરવા. તારી કેળવણી પર ધૂળ છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે એમનાથી જ સંતોષ માનો. લક્ષ્મી તો આજે છે, કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે તેને સો જવાબ આપીશ. તું કોલેજ જાય છે, ત્યાં ભણીને એવું કરવાનું હો એના કરતા અહીંથી પાછો જાય તો કંઈ ખોટું નથી. લેખકના પિતાશ્રીને ખૂબ આઘાત લાગે છે કે આ માટે મારો દીકરો કે જે ક્યારેય ક્ષણ માટે મારી નૈતિકતા, મારી પ્રમાણિકતા ગુમાવી નથી, એ મારો જ પુત્ર આવી વાત કરે. આટલા ટૂંકા રસ્તે ગપ ગોટાળા કરી અને નફો મેળવવાની વાત કરે. શું આ જ મારી કેળવણી? અને કડવો પણ મહત્વનો નિર્ણય લેખકના પિતાશ્રી ત્યારે ને ત્યારે લે છે, સ્ટેશન પર છે કે દત્તુ, તું આ માટે કોલેજ જવાનું નક્કી કરે છે? આ માટે આટલા હવાદિયા મારે છે? આ માટે આટલા પ્રયત્નો કરે છે? જો તું આગળ અભ્યાસ કરી અને આવું જ બધું કરવાનું હો તો મારે તને આગળ ભણાવવો નથી. તું અહીંથી પાછો ઘરે ગયો છે. હું સડક થઈ ગયો. ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી. સવારે પુના પહોંચ્યો તે પહેલા મનમાં નિશ્ચય કર્યો કે હરાના ધનનો ભોગ કોઈ દિવસ લોભ નહીં કરું. પિતાશ્રીનું નામ અહીં નહીં લજવું. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે હું કોલેજ તરફ ગયો. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી. કેળવણી પામતા પહેલા જ લેખક બાળકૃષ્ણ દત્તાત્રેય કેળવાઈ ચૂક્યા. જીવનનો અતિશય મહત્વનો પાઠ કે જે પિતાશ્રીએ આપ્યો તે બરાબર મનમાં એક ખૂણે એને સંઘરી અને કોલેજમાં પછી જ પ્રવેશ કર્યો કે હું ક્યારે
ક્યારે પ્રામાણિકતા નહીં છોડું. હું મારા પિતાશ્રીનું નામ ક્યારે નહીં લજું. આ જીવનની અદ્ભુત, જીવનનો રૂખ બદલાવ દેનાર પાઠ એ ઘટના સ્વરૂપે લેખકને સાંગલીથી પુણે જતા રસ્તામાં પડ્યા. આખી રાત પિતાશ્રીએ કરેલા સમાધ વિશે એમને વિચાર આવ્યો કે પિતાશ્રી કેટલું બધું વિચારે છે મારા માટે, અને હું એમનું નામ સમાજમાં ડૂબાડી દઈશ. હું મારું જીવન પ્રામાણિકપણે નહીં જીવી શકું. શું અપ્રામાણિકતાનો સ્વીકારીશ, એને અપનાવીશ? અંતે સંસ્કારો જીતી જાય છે, લોભ હારી જાય છે. આવું જ થવું જોઈએ. અને લેખક ક્યારે પણ જીવનમાં ખોટું ન કરવું, લાંચ ન લેવું, અપ્રામાણિકતા નહીં વાપરવાની એક ગાંઠ મનમાં વાળે છે. આગળ જતા આ જીવનનો બોધપાઠ એને ખૂબ કામ લાગે છે અને પોતાનું જીવન તે પ્રામાણિકતાથી, સહજતાથી, સરળતાથી વ્યતીત કરે છે. માટે જ કહેવાયું છે કે બાળકના માતા પિતા કેવા છે એ ખૂબ અગત્યનું છે. બાળકનું ફેમિલી બેકગ્રાઉન્ડ જોરદાર હશે તો એ બાળક ક્યારેય જીવનમાં પાછું નહીં પડે. બહારથી મળેલા કેટલા પણ પ્રલોભનો એ સંસ્કાર પાસે હારી જ જવાના છે. માટે બાળકને વારસામાં ધન ન આપતા સંસ્કાર ચોક્કસ આપો. સંસ્કારનું જે મૂલ્ય છે એ કોઈ પણ ધન એ ચૂકવણી નથી કરી શકતું. સંસ્કાર, નીતિ, પ્રામાણિકતા એ સૌથી અનિવાર્ય ગુણ છે જે બાળકને અવશ્ય આપો. કોઈ પણ બાળક શાળાએ જાય એ પહેલાનો સમય ઘરમાં રહે છે. માટે ઘરમાં એવું વાતાવરણ રાખવું કે જ્યાં નીતિ, પ્રામાણિકતા, ભક્તિ અને સરળતા દેખાય. વ્યક્તિનું જીવન હંમેશા પારદર્શક રહેવું જોઈએ. એક પાણી ભરેલી ડોલ છે, એમાં તળિયે એક સિક્કો નાખવામાં આવે તો એ સિક્કો સ્પષ્ટ દેખાય એવું આપણું જીવન હોવું જોઈએ. હંમેશા નીતિમાં રહો, પ્રામાણિકતા રહો અને બને તો ઘરના કુટુંબમાં બાળકોને સારામાં સારા સંસ્કાર આપો. આ સંસ્કાર બાળકના ઘડતરનો મજબૂત પાયો છે. સારી રીતે ઘડાયેલું, સારી રીતે કેળવાયેલું બાળક જીવનમાં ખૂબ આગળ વધે છે અને ક્યારેય ખોટે રસ્તે ચાલતું નથી. આશા રાખું છું કે આ પાઠ આપણને બરાબર સમજાયો હશે. મળીશું એ પછીના વિડીયોઝમાં.